રસ્તામાં બધા મસ્તના વાતો કરતા ભીડમાં હવે તો શું જ કરવાનું હતું, તો બધા એકબીજાની ઉડાવતા હતા ને વાતો કરતા હતા. કંડક્ટરની ને કે બસ નથી આવી એટલે રાહુલભાઈ જોડે, પછી ઓલા પેલા મ્યુઝિયમવાળા ભાઈ જોડે, બાજુમાં ઓલી ખડૂસ આંટી એક બેઠી હતી એની જોડે, ને ડ્રાઈવર પેલા જોજો એક વસ્તુ કહું છે ને, એટલે મેં એમ જ કીધું કે રાહુલભાઈને કે છે ને આજે 2-3 બસની ભીડ એકમાં થઈ, કે 9 આપણી બંધ થઈ ગઈ એટલે, અને કાલે 7 નંબરની બસ હતી એટલે દાભોઈ બાયપાસવાળી, તો એના લીધે થોડાક સોમાતરાવાળા અને કપૂરાવાળા જતા રહ્યા હતા તો ભીડ ઓછી હતી. આજે 2 બસ કેન્સલ છે ને એટલે આમાં વધારે ભીડ છે. તો મેં એમ કીધું ને જસ્ટ ફની એમાં મેં તો રાહુલભાઈ એટલે એમ કીધું કે હા 2-3 બસની ભીડ છે એટલે આમ થાય. તો પછી મેં એમ જ કીધું કે કાલે જોજો 4 બસને, એટલે એમને એમ જ બોલી ગઈ હતી, કંઈ ઇન્ટેન્શન નહોતો. તો રાહુલભાઈ મસ્તીમાં ડ્રાઈવરને કહેવા ગયા એક જોજો તમે કાલે ગોલી ના મારી જતા આવી ભીડ જોઈને. એને એમ ખબર નહીં કેવું મારા પર ગુસ્સો કર્યો કે એને શું છે હું આવું કે ના આવું, એટલે ભાઈ મારે કાંઈ નથી તારાથી, તારે આવું હોય તો આવ, ના હોય તો કંઈ નહીં. મારા પર તો ગુસ્સો જ કરતા હોય જ્યારે હોય ત્યારે. લિટરલી લાઈક everything happened for a reason is my new mantra for 2026. બસ પછી રાહુલભાઈની મસ્તી કરતા હતા, એ પહેલાં મારી મસ્તી કરી કે છે ને તારી બહુ સિંગલ બોડી છે ને એટલે તને જગ્યા મળી જાય ને એમ તું બેસી શકે. પછી કંઈક એવું થયું ને તો મને પોઈન્ટ મળ્યો ને, તો હું પહેલાં મેઝમવાળા ભાઈને હું કહું કે જો છે ને આ પરિવાર એટલે કે એ કહેતા હતા કે યાર જગ્યા નથી ઊભું રહેવાનું સરખી મજા નથી આવતી ને આમને તેમને. હું કહું છે ને કંઈ ટેન્શન ના લો, પરિવારે છે ને ભીડ ઉતરી જશે, આ ઉતરી જશે ને એટલે છે ને જગ્યા થઈ જશે. બધા હસીએ હવે એમના પર. નો ડાઉટ હું એમની બોડી સેવિંગ નથી કરતી. એક તો છે ને આ મારો રોસ્ટિંગ નેચર ખબર નહીં ક્યારે કોની સામે નીકળી છે ને, મારે આટલું ક્લોઝ કોઈને થવાય જ નહીં. ઓફિસમાં પણ વિજયભાઈ સામે છે ને નીકળી જાય છે, વિજયભાઈ ઉપર ગુસ્સો હું કરી દઉં છું. લાઈક જે અમારી ક્લોઝનેસ આવી જાય છે ને એમની ઉપર હું ગુસ્સો કરી દઉં છું. ના કરવો જોઈએ બટ થઈ જાય છે, શું કરું ભગવાન.